નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, આવી રહ્યું છે નવું વાવાઝોડું। ગુજરાતના મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, ગૌશાળા અને પાંજરાપોળને લઈને મહત્વપૂર્ણ સમાચાર। તો ખેડૂતો ખુશખબર, ખાતામાં જમા થઈ ગયા છે 2000 રૂપિયા। કૃષિ મંત્રીની મોટી જાહેરાત, ખેડૂતોને મળશે મફત વીજળી। સાથે દિવાળી નજીક આવતા મોદીજીની મજૂરોને મોટી ભેટ, દર મહિને મળશે 26,000 રૂપિયા। તહેવારો નજીક આવતા વાહન ચાલકો થઈ જાજો સાવધાન, રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર। તો દિવાળી નજીક આવતા 500 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર, ખેડૂતોને મળશે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય, વિદ્યાર્થીઓ ખુશખબર। તો કોંગ્રેસ ચૂંટણીને લઈને સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતીઓ તૈયાર રહેજો, આવી રહી છે મેઘ સવારી, એ પણ વાવાઝોડા સાથે। તારીખ નોંધી લેજો, ગુજરાતમાં હવે લગભગ ચોમાસાની વિદાય મનાઈ રહી છે। આ એક તરફ હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મિત્રો 16 થી લઈને 22 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ પડી શકશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી જ હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે। આગામી 7 થી લઈને 12 ઓક્ટોબરના રોજ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે, જેના કારણે રાજ્યના કોઈ ભાગોમાં વરસાદ પણ પડી શકે છે। સાથે મિત્રો, હવામાન વિભાગે પણ શું કરી છે આગાહી, તેમના વિશે વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અમુક જિલ્લાઓમાં સૂકું વાતાવરણ જોવા મળી શકે છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આગામી 7 દિવસ સૂકું વાતાવરણ રહેવાનું છે। આ વિસ્તારોમાં વરસાદની આગાહી નહીવત છે, જ્યારે બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની આગાહી નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં મિત્રો ફરી એકવાર વરસાદી રાઉન્ડ આવી શકે છે, કારણ કે મિત્રો અત્યારે અરબી સમુદ્રની અંદર એક નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। લો પ્રેશર એરિયાની અંદરથી ડીપ ડિપ્રેશનની એરિયામાં મિત્રો અત્યારે આ વાવાઝોડું છે એ પરિવર્તિત થતું જોવા મળ્યું છે, જેમના કારણે આગામી 12 તારીખથી લઈને 18 ઓક્ટોબરના રોજ ફરી ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે, તેમના વિશે વાત કરીએ તો મિત્રો હવે ગુજરાતની અંદર નાગરિકોના કામો છે તે અટકશે નહીં। આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે અત્યારે ઊભા કરવામાં આવ્યા છે। ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એટલે કે નાગરિકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે, અને મિત્રો આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો છે એ અત્યારે ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે, અને ઓનલાઈન દરેક કામો છે એ તમે મિત્રો સિટી સેવિક સેન્ટર ઉપરથી કરાવી શકો છો। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આવી ગયા છે ખુશીના સમાચાર। જ્યાં મિત્રો તમારા ખાતામાં જમા થઈ ગયો હશે 2000 રૂપિયાનો 18મો હપ્તો, તેમને લઈને મિત્રો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। પીએમ મોદીએ દેશના કરોડો ખેડૂતોને મોટી ભેટ આપી છે, એ પણ દિવાળીને લઈને મિત્રો ખાસ કરીને દિવાળી પહેલાં જ ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવ્યો છે 2000 રૂપિયાનો 18મો હપ્તો। પીએમ મોદીએ દિવાળી પહેલાં ખેડૂતોને ખાસ કરીને મિત્રો અત્યારે ખુશીના સમાચાર આપ્યા છે, ખેડૂતો ખુશ થઈ ગયા છે। જી હા મિત્રો, પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો છે। પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તા હેઠળ 2000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। મહારાષ્ટ્રમાં વાશિમમાં આયોજિત એક કાર્યક્રમમાં પીએમ મોદીએ પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો રિલીઝ કર્યો હતો, અને મિત્રો 20,000 કરોડ રૂપિયા સીધા 9.4 કરોડ લાભાર્થી એટલે કે ખેડૂતો છે એમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં વાશિમમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પીએમ કિસાન યોજનાનો હપ્તો છે મિત્રો રિલીઝ કર્યો છે, જેમના કારણે મિત્રો કહી શકાય કે આખા દેશમાં મિત્રો 9 કરોડથી પણ વધારે ખેડૂતો છે એ આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહ્યા છે। એ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના પૈસા છે એ જમા થઈ ગયા છે। અને મિત્રો જો વાત કરીએ તો પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થીઓને એટલે કે ખેડૂતો છે એમને મિત્રો દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। આ પૈસા છે મિત્રો 2000 રૂપિયાના 3 હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે।
તો મિત્રો જો વાત કરીએ તો લાભાર્થી લિસ્ટમાં આ રીતે ચેક કરી શકે છે પોતાનું નામ. તો મિત્રો સૌપ્રથમ તમારે તેમની ઓફિશિયલી વેબસાઇટ એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલી વેબસાઇટ પર જવું પડશે. ત્યાં જઈને મિત્રો તમે ખાસ કરીને એક કોર્નર ઉપર જોઈ શકો છો, ત્યાં ફાર્મ કોર્નરનો ઓપ્શન હશે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી એક નવું પેજ ઓપન થશે. ત્યાર પછી મિત્રો રાજ્ય, જિલ્લા, બ્લોક અને ગામનું નામ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. જે બાદ મિત્રો ગેટ રિપોર્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે. એ કરવાની સાથે જ મિત્રો જે ખેડૂત હશે તેમનું નામ જોવા મળી શકે છે, એ ખેડૂતોને કેટલા હપ્તા મળી ચૂક્યા છે અને છેલ્લો હપ્તો એટલે કે 18મો હપ્તો છે એ પણ તેમના ખાતામાં જમા થઈ ગયો છે કે નથી થઈ ગયો એ પણ તમે જોઈ શકો છો. જે મિત્રો ખેડૂતોના ખાતામાં છે એ મિત્રો ખાસ કરીને 18મા હપ્તાના પૈસા જમા થઈ ગયા છે એ મને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. સાથે મિત્રો જે ખેડૂત ભાઈઓ એવા છે કે જે ખેડૂત ભાઈઓને હજુ પણ 18મા હપ્તાનો મેસેજ નથી આવ્યો અથવા તો તેમના ખાતામાં હજુ સુધી 2000 રૂપિયાના હપ્તા નથી મળ્યા, એ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્યની 584 ગૌશાળા અને પાંજરાપોળને કરોડો રૂપિયાની સહાય. જાણો અરજીની પ્રક્રિયા. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની બેઠક મળી હતી. આ બેઠક વર્ષ 2024 અને 25ના પ્રથમ તબક્કામાં એટલે કે એપ્રિલ 2024થી જૂન 2024 માટે રાજ્યની કુલ મિત્રો કહી શકાય કે 584 ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો નિર્ણય અત્યારે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત મિત્રો પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા અને પાંજરાપોળને આશરે 2.61 લાખથી પણ વધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો 71.26 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. એટલું જ નહીં, વર્ષ 2024-25ના બીજા તબક્કા માટે એટલે કે જુલાઈ 2024થી લઈને સપ્ટેમ્બર 2024 માટે સહાય મેળવવા ગૌશાળા અને પાંજરાપોળો ઓનલાઈન અરજી કરી શકે છે. તેમાં આવશ્યક સાથે મિત્રો આગામી તારીખ 15 ઓક્ટોબર સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળને પશુઓના નિભાવ માટેની સહાય મેળવવા આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા પશુપાલન વિભાગ હેઠળ ગૌ સેવાઓ અને આયોગ દ્વારા અત્યારે અનુરોધ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ તેમજ પશુપાલન મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ 500 કરોડ રૂપિયાની મિત્રો ખાસ કરીને અત્યારે જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત મિત્રો આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળા કે પાંજરાપોળ દ્વારા ગાય અને ભેંસ વર્ગના પશુઓના નિભાવ કરવામાં આવતો હોય તેવી સેવાભાવી સંસ્થાઓને ગૌવંશના પોષણ અને મિત્રો નિભાવ માટે દૈનિક પશુ દીઠ 30 રૂપિયા લેખે આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે વર્ષ 2024-25ના પ્રથમ તબક્કામાં રૂપિયા 71.26 કરોડ રૂપિયાની સહાય ડીબીટીના માધ્યમથી સીધું સેવાભાવી સંસ્થાઓના ખાતામાં ચૂકવણું કર્યું છે. જેના પરિણામે રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય અને આર્થિક રીતે મદદ થાય એ માટે મિત્રો રાજ્ય સરકારે આ યોજનાની શરૂઆત કરી છે. ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના વાહન ચાલકો માટે ખૂબ જ મોટા સમાચાર કે હવે દરેક રાજ્યની મુખ્ય વીમા કંપનીઓ છે એ મિત્રો વીમા વગરના વાહનોનો ડેટા છે એ રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરશે. એટલે હવે તમે મિત્રો ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન છે અત્યારે ચલાવતા હોય તો સાવધાન થઈ જાજો. ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો છે એમની ઉપર નજર રાખશે અને ટ્રાફિક વિભાગ તરફથી તમને દંડની નોટિસ છે એ પણ મળી શકે છે. સાથે સાથે મિત્રો એક માહિતી પ્રમાણે રસ્તા ઉપર 305 મિલિયન જેટલા વાહનો છે, જેમાંથી 16.5 કરોડ એવા વાહનો છે કે જે વાહનોનો વીમો નથી. અને નવા કાયદા એવું કહે છે એટલે કે મોટર વ્હીકલ એક્ટ 2019 જે નવા નિયમો બહાર પડ્યા છે એમની અંદર એવું કહેવામાં આવે છે કે વીમા વગરના જે વાહનો છે એ અત્યારે રસ્તા ઉપર ચલાવવા તે ગેરકાયદેસર છે. આવા કિસ્સાઓની અંદર તમે પ્રથમ વખત વીમા વગરનું વાહન છે તે રસ્તા ઉપર ચલાવો છો અને પકડાવો છો તો 2000 રૂપિયાનો તમને દંડ થઈ શકે છે અથવા તો 3 મહિના સુધીની જેલ છે એ તમને થઈ શકે છે. બીજા ગુનાની અંદર તમે પકડાવો છો એટલે કે બીજી વખત વીમા વગરનું વાહન લઈને રસ્તા ઉપર ચલાવતા પકડાશો તો મિત્રો તમને 4000 રૂપિયાનો દંડ છે અત્યારે ફટકારવામાં આવશે અને આ દંડ છે તમામ વાહનો માટે સમાન રહેશે. તો હવે ખાસ કરીને ગુજરાતના વાહન ચાલકો છે એ અત્યારે સાવધાન થઈ જાજો. તમારી પાસે વાહનનો ઇન્સ્યોરન્સ નથી
તો તમારું વાહન છે પકડાઈ શકે છે. ટ્રાફિક વિભાગ છે એ તમારા વાહન ઉપર નજર રાખશે. ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો, મોદી સરકારે દિવાળી પહેલા મજૂરોને મોટી ભેટ આપી છે. દેશની અંદર વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કામદારો માટે લઘુત્તમ વેતન દરની અંદર વધારો કરવાની જાહેરાત કરી છે. આ નવા વેતન દરો છે એ મિત્રો 1 ઓક્ટોબર 2024થી જ લાગુ થઈ ગયા છે. મિત્રો આમની અંદર કયા મજૂરોને કેટલું વેતન છે મળવાપાત્ર રહેશે, તો બાંધકામ અને હાઉસ કીપિંગના જે કર્મચારીઓ છે એમને પણ રોજના ખાસ કરીને 883 રૂપિયા લેખે મહિને 20,358 રૂપિયા મળવાપાત્ર રહેશે. અને મિત્રો એમને લઘુત્તમ વેતન દર છે એ પણ મળવાપાત્ર રહેશે. અર્ધકુશળ કામદારો છે એમને મિત્રો રોજના 868 રૂપિયા લેખે એટલે કે 22,568 રૂપિયા મળવાપાત્ર રહેશે. જ્યારે કુશળ અને બીજા કામદારો છે એમને મિત્રો 954 રૂપિયા લેખે એટલે કે મહિને 24,804 રૂપિયા મળવાપાત્ર રહેશે. જ્યારે ઉચ્ચ કૌશલ કામદારો છે એમને મિત્રો દરરોજના 1,035 રૂપિયા લેખે મહિને 26,910 રૂપિયા મળવાપાત્ર રહેશે, મજૂરી પેટે મળવાપાત્ર રહેશે. તો મોદી સરકારે દિવાળી પહેલાં જે મજૂરો છે એમને મોટી ભેટ આપી છે. આમની અંદર કયા મજૂરોને રાહત મળશે અને મિત્રો આ સુધારેલા વેતન દરો છે એમના થકી કામદારો છે એમને ફાયદો થશે. જેમની અંદર મિત્રો બાંધકામના કામો છે, કામદારો છે, લોડિંગ અને અનલોડિંગના કામો છે, દરવાન છે, સફાઈ છે, ઘરકામ છે, ખાણકામ છે, કૃષિ જેવા કામોની અંદર રોકાયેલા જે મજૂરો છે, અસંગઠિત ક્ષેત્રની અંદર મિત્રો કામ કરતા જે કામદારો છે, મજૂરો છે એમને ફાયદો થશે અને એમને કેન્દ્ર સરકારનું આ લઘુત્તમ વેતન દર છે મળવાપાત્ર રહેશે. મોદી સરકારે દિવાળી પહેલાં આવા મજૂરોને અસંગઠિત ક્ષેત્રની અંદર જે કામ કરતા મજૂરો છે એમને મોટી ભેટ આપી છે. લઘુત્તમ વેતન દરની અંદર મિત્રો સુધારો કરી આપ્યો છે. આવા લોકોને મિત્રો ઉચ્ચ મજૂરી છે એ પણ મિત્રો ખાસ કરીને 26,910 રૂપિયા મહિને મળવાપાત્ર રહેશે. તો મોદી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે મજૂરો માટે. ત્યાર પછી હવે થોડાક જ દિવસોની અંદર દિવાળી આવી રહી છે, ત્યારે દિવાળીમાં પરિવારો સાથે લોકો છે તે પોતાના વતનની અંદર જતા હોય છે. એ દિવસો દરમિયાન મુસાફરીની અંદર ઘસારો છે એ વ્યક્તિને વેઠવો પડતો હોય છે અને મુસાફરી દરમિયાન તકલીફો પણ થતી હોય છે. અને ખાનગી એટલે કે પ્રાઇવેટ બસવાળા છે મિત્રો ખાસ કરીને ભાડાની અંદર વધારો કરી દેતા હોય છે. આવી બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે અને તેઓએ કહ્યું છે કે હવે દિવાળી ઉપર એસટી વિભાગની અંદર એક્સ્ટ્રા બસોનું છે તે મિત્રો આયોજન કરવામાં આવશે. જેમાં ખાસ કરીને સુરતની એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સાથે સાથે કચ્છ, દાહોદ સહિત માદરે વતન જતા મુસાફરો છે એમની માટે 2200 જેટલી એક્સ્ટ્રા બસો છે એ મિત્રો દોડાવવામાં આવશે અને મિત્રો એમનું બુકિંગ છે એ પણ એડવાન્સમાં તમે કરાવી શકો છો. તો મોટી જાહેરાત કરવામાં આવી છે. દિવાળી નજીક આવતા 2200 જેટલી એક્સ્ટ્રા બસો છે એ મિત્રો દોડાવવામાં આવશે, જેમના કારણે મુસાફરો છે એમને મોટો ફાયદો થશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે અને ખેડૂતો ખુશ થઈ જાય તેવી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદની તબાહીના પગલે ઘણા બધા ખેડૂતોને પાકની અંદર નુકસાની થઈ ગઈ હતી અને એમના પાકો ઊભા પણ બળી ગયા હતા. ત્યારે મિત્રો ઋષિકેશ પટેલે આપણા મિત્રો જે કૃષિ મંત્રી છે એમણે અત્યારે ખાસ કરીને જાહેરાત કરી છે કે અતિવૃષ્ટિના સંજોગોમાં નુકસાનીનો સર્વે છે એમની કામગીરી 70% પૂર્ણ થઈ ગઈ છે અને માત્ર 25થી 30% કામગીરી બાકી છે અને એ કામગીરી પણ પૂર્ણ થઈ જશે. ત્યાર પછી સર્વે છે એ સરકાર પાસે આવી જશે અને આ સર્વે પૂર્ણ થતાની સાથે જ એમનો એક મિત્રો ખાસ કરીને રિપોર્ટ છે તે બનાવી લેવામાં આવશે. સાથે ખેડૂતોને યોગ્ય વળતર છે એ પણ આપવામાં આવશે. છેલ્લા દિવસોની અંદર જે ખેડૂત ભાઈઓને વધારે નુકસાની થઈ છે એનો એક સર્વે છે સરકારે કર્યો છે અને સર્વેના આધાર બેઝ ઉપર એવા ખેડૂતો છે દરેક ખેડૂત ભાઈઓને એમના પૈસા સ્વરૂપે સહાય છે અત્યારે આપવામાં આવશે. ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના જે ખેડૂત ભાઈઓ છે એમને વધારે નુકસાની થઈ ગઈ હતી એવા ખેડૂતોને હવે મિત્રો ટૂંક સમયની અંદર છે પાક નુકસાનીના પૈસા છે એ મિત્રો મળવાપાત્ર રહેશે. સરકાર દ્વારા એમની માટે એક પેકેજ છે એ પણ જાહેર કરવામાં આવશે. જ્યારે પણ એ જાહેરાત કરવામાં આવશે ત્યારે હું તમને એ માહિતી જણાવી દઈશ, એટલા માટે ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગયા છે ખુશીના સમાચાર. હવે સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે સાથે ઉત્તર ગુજરાત અને કચ્છના પણ કેટલાક ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી છે તે આપવામાં આવશે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મગફળીના પાકોની અંદર પિયત માટે ખેડૂતોને વધારે વીજળીની જરૂર પડતી હતી, જેમને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ખેડૂતોને મિત્રો ખાસ કરીને વાત રહી
તો એમને 8 કલાકના બદલે 10 કલાક વીજળી છે તે અત્યારે આપવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય મળશે. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે નવી યોજના છે જાહેર કરી છે. શાકભાજીના પાકોની અંદર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે એટલા માટે જાહેરાત કરવામાં આવી છે, અમલમાં મૂકવામાં આવી છે આ યોજના, જેમના થકી પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી ખેતી કરતા જે ખેડૂત ભાઈઓ છે એમને બિયારણ ખરીદવા માટે અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય છે તે ચૂકવવામાં આવશે. મિત્રો આ યોજના છે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતની અંદર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ભાઈઓ છે એમને હવે પ્રતિ હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે. ત્યાર પછી કામના સમાચાર ઉપર આગળ વધીએ તો મિત્રો જમીનનું પણ આધાર કાર્ડ બનશે. 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર છે એ મિત્રો લાગુ કરવામાં આવશે. મિત્રો આ આધાર કાર્ડ છે એ પણ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે. આમની અંદર રાજ્યનો કોડ હશે, જિલ્લાનો કોડ હશે, ઉપજિલ્લાનો કોડ હશે, ગામનો કોડ હશે, એ સામેલ થયેલો હશે. જે ખાસ વિગતો હશે, જમીન હશે, પ્લોટ હશે એમનું માપ લેવામાં આવશે અને ત્યાર પછી એક આઈડી નંબર છે એ પણ આપવામાં આવશે. અને મિત્રો આ નંબર છે એ ડિજિટલ કરવામાં આવશે. જો જમીન તબદીલ કરવામાં આવે તો પણ નંબર સેમ રહેશે. જમીનનું વિભાજન કરવામાં આવે તો પણ નંબર સમાન જ રહેશે, એટલે કે સેમ જ રહેશે. સાથે મિત્રો ભૂ આધાર નંબર એ પ્લોટની ભૌગોલિક હદ માટે સમાન રહેશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે. મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે મિત્રો જેમાં ખાસ ટેકનોલોજી દ્વારા જીપીએસના માધ્યમથી જમીન છે, પ્લોટ છે એમનું એક માપ લેવામાં આવશે. ત્યાર પછી જે પ્લોટના માલિક છે એમનું એક ડિટેલ પણ લેવામાં આવશે, ડિટેલ નાખવાની રહેશે. ત્યાર પછી 14 અંકનો જે જી આધાર નંબર છે જનરેટ થશે અને આ નંબર છે મિત્રો ડિજિટલ કરવામાં આવશે. આ નંબર નાખતાની સાથે જે જમીન હશે એમનો ટોટલ રેકોર્ડ છે તમે જોઈ શકો છો, વિગતો છે તમે મેળવી શકો છો. પછી જમીન રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર દરેક વિગતો છે એ દાખલ કરી આપવામાં આવશે. આ રીતે મિત્રો જમીનનું પણ આધાર કાર્ડ છે હવે આવનારા દિવસોની અંદર બનાવવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો લોન માફીના નિર્ણય અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો મંદી ચાલી રહી છે ત્યારે ખેડૂતોની અંદર લોન માફીનો મુદ્દો છે અત્યારે સમગ્ર દેશની અંદર ચર્ચિતનો વિષય છે. ત્યારે મિત્રો તેલંગાણાની સરકારે જાહેરાત કરી હતી કે ખેડૂતોની મિત્રો લોન માફ કરવામાં આવી છે. આપને ખાસ કરીને જણાવી દઈએ કે ઝારખંડની અંદર પણ ખેડૂતોની લોન છે મિત્રો 2 લાખ રૂપિયા સુધીની માફ કરવામાં આવી છે. તો મિત્રો સમગ્ર દેશની અંદર ઝારખંડની અંદર અને તેલંગાણાની અંદર ખેડૂતોની લોન છે એ 2 લાખ રૂપિયા સુધીની માફ કરવામાં આવી છે. તો શું ગુજરાતની અંદર પણ ખેડૂતોની લોન છે માફ થવી જોઈએ? આવી મંદી વચ્ચે લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી આપજો. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને ગુજરાતની અંદર 73 લાખથી વધારે રાશન કાર્ડ ધારકો છે એમની માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સસ્તા અનાજના વિતરણની અંદર ગેરનીતિ અટકાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે મિત્રો ગુજરાતની અંદર લાયસન્સ ધરાવતા દુકાનદારો છે એ જ હવે મિત્રો દુકાનો છે ચલાવી શકશે. કોઈ વ્યક્તિ છે એમને મિત્રો દુકાન ભાડે આપી શકશે નહીં અને દુકાનદારો એમની બાયોમેટ્રિક છે એ પણ મિત્રો હાજરી પણ અત્યારે લેવામાં આવશે. એટલું જ નહીં મિત્રો દુકાનદારને જે દી પણ રજા રાખવાની હશે તે દી મામલતદાર પાસેથી મંજૂરી પણ લેવી પડશે. એટલે કે મિત્રો હવે ગુજરાતની અંદર હવે સસ્તા અનાજની દુકાનો છે અત્યારે બંધ રહેશે નહીં અને એ સાથે સાથે સસ્તા અનાજની દુકાનો છે બંધ રહેશે તો મિત્રો એ દિવસ એટલે કે મિત્રો એ વેપારી છે એમની ગેરહાજરીમાં અન્ય કોઈ વ્યક્તિ છે એમને મિત્રો પણ ચાર્જ છે એ સોંપવો પડશે અને મિત્રો એ વ્યક્તિને ચાર્જ સોંપવામાં આવશે એમની પણ અત્યારે માહિતી છે તમારે આપવાની રહેશે. એટલે કે ગુજરાતની અંદર સસ્તા અનાજની કોઈ પણ દુકાનો છે એ હવે બંધ રહેશે નહીં. ગુજરાતની અંદર સસ્તા અનાજની મિત્રો 1400થી વધારે દુકાનો છે એમાંથી 700થી વધારે દુકાનો છે ભાડે આપેલી હતી અને એમાંથી પણ ઘણી બધી દુકાનો છે મિત્રો ઘણી બધી વખત બંધ રહેતી હતી અને ગુજરાત સરકારને આવી ઘણી બધી ફરિયાદો પણ મળતી હતી જેના કારણે સરકારે છે મિત્રો એક્શન મોડમાં આવી છે, એક્શન લીધું છે. સરકારે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો છે હવે કોઈ પણ દિવસ બંધ રહેશે નહીં અને મિત્રો જે દિવસે દુકાન બંધ રાખવાની છે ત્યારે નવા નિયમો છે બહાર પડ્યા છે એ નિયમો હવે ફોલો કરવાના રહેશે. એટલે કે ગુજરાતના જે લાખો રાશન કાર્ડ ધારકો છે એમને ફાયદો થશે. સસ્તા અનાજની દુકાનો છે હવે ગુજરાતની અંદર ખુલ્લી રહેશે. જ્યારે પણ મિત્રો તમે અનાજ લેવા જશો ત્યારે તમારે ધક્કો નહીં થાય અને તમારા હકનું અનાજ છે તમને મળી જશે. ખાસ કરીને મિત્રો હવે વાત રહી તો જેમાં મિત્રો હવે આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે ખુશ ખબર. આધાર કાર્ડને અપડેટ કરવાની સમય મર્યાદા છે એ મિત્રો ફરી એકવાર 3 મહિના સુધી લંબાવવામાં આવી છે.
પહેલાં મિત્રો આધાર કાર્ડ અપડેટ કરવાની જે સમય મર્યાદા હતી એ 14 સપ્ટેમ્બર 2024 હતી, જ્યારે સરકારે આ મર્યાદાને 3 મહિના સુધી લંબાવી છે, એટલે કે 14 ડિસેમ્બર 2024 સુધીમાં તમે આધાર કાર્ડમાં અપડેટ કરાવી શકો, જેમાં મિત્રો તમારા આધાર કાર્ડમાં તમારો ફોટો સરખો ન હોય, સરનામામાં ભૂલ હોય, સાથે મિત્રો તમારો મોબાઈલ નંબર લિંક ન હોય, તો મિત્રો તમે વહેલી તકે છે એ મિત્રો ખાસ કરીને આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. તમે મિત્રો તેમની ઓફિશિયલી વેબસાઇટ પર જઈને પણ તમે છે એ મિત્રો ખાસ કરીને આધાર કાર્ડમાં સુધારા વધારા કરી શકો છો. તો આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર, કારણ કે મિત્રો 14 ડિસેમ્બર 2024 સુધીમાં તમે મફતમાં તમારા આધાર કાર્ડમાં સુધારા વધારા કરી શકો છો. ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વધીએ તો મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે બુધવારે 70 વર્ષથી વધુ ઉંમરના જે તમામ સિનિયર સિટીઝનો છે એમના માટે આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય લીધો છે, જાહેરાત કરી છે. એ અંતર્ગત મિત્રો ગુજરાતની અંદર દેશની અંદર 70 વર્ષથી વધુ ઉંમરના જે મિત્રો ખાસ કરીને વૃદ્ધ લોકો છે એ દરેક લોકોને આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે. એ લોકોને આયુષ્માન કાર્ડ છે કાઢી આપવામાં આવશે. મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર રાશન કાર્ડ મળે છે કે નથી મળતું, પરંતુ 70 વર્ષથી વધુ ઉંમરના જે પણ દરેક લોકો છે, હવે જે વૃદ્ધ લોકો છે એમને આયુષ્માન ભારત યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર રહેશે. આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. એ અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીનો વીમો છે એ પણ આયુષ્માન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે. મોદી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આખા દેશની અંદર જાહેરાત કરવામાં આવી છે. એ અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીનો વીમો છે એ દેશની અંદર આપવામાં આવશે. પરંતુ ગુજરાત રાજ્યની અંદર જે વૃદ્ધ લોકો છે, જે લોકો પાસે આયુષ્માન કાર્ડ છે, તેમને પણ 10 લાખ રૂપિયા સુધીની મિત્રો સારવાર છે તે આપવામાં આવશે. તો ગુજરાતની અંદર ભલે રાશન કાર્ડ ન ધરાવતા હોય અથવા તો રાશન કાર્ડ અંતર્ગત તેમને અનાજ ન મળતું હોય તેવા લોકોને પણ હવે આયુષ્માન કાર્ડ છે અત્યારે કાઢી આપવામાં આવશે. ખાસ કરીને મોદી સરકારે અત્યારે લાખો લોકો માટે અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દિવાળી નજીક આવતા રાશન કાર્ડ ધારકોને મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર. હરિયાણાના સીએમ નાયબસિંહ સૈનીએ હર ઘર ગૃહિણી યોજના શરૂ કરી છે. આ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ અંતર્ગત રાજ્યના અત્યંત પરિવારોને એટલે કે રાશન કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. આ યોજના હેઠળ હરિયાણા સરકાર દ્વારા મિત્રો 50 લાખ બીપીએલના કાર્ડ ધારકો છે તેમને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની અત્યારે હાલ જાહેરાત કરવામાં આવી છે. સીએમએ કહ્યું છે કે હવે આ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવશે એમાં તે મિત્રો 1500 કરોડ રૂપિયાની અત્યારે ખર્ચ કરવામાં આવ્યો છે. શું મિત્રો જે રીતે હરિયાણા સરકારે તેમના રાશન કાર્ડ ધારકો છે, બીપીએલ કાર્ડ ધારકો છે, એમને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા જઈ રહી છે, તો શું આપણા ગુજરાતમાં પણ મિત્રો મોદી સરકાર છે એટલે કે ભૂપેન્દ્ર પટેલની સરકાર છે, તો શું મિત્રો ગુજરાતમાં પણ હવે રાશન કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ નીચે કોમેન્ટમાં જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પાક વીમો અને દેવા માફી સહિતની માંગ સાથે ખેડૂતોના ગાંધીનગરમાં ધરણા. પાક વીમા દેવા માફી સહિતની માંગ સાથે ધરતીપુત્રોની મિત્રો ખાસ કરીને સમસ્યાનો ઉકેલ લાવી અને કૃષિ નીતિ બનાવવાની માંગ સાથે ગાંધીનગર ખાતે ધરના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મિત્રો વાત રહી તો મિત્રો એમાં રાજ્યભરના જે ખાસ કરીને ખેડૂત મિત્રો છે તે હાજર રહ્યા હતા. માંગો સાથે બેનરો સાથે ન્યાય મેળવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે મિત્રો પાક વીમો દેવા માફી અને એમએસપીની સહિતની જે માંગ છે એ મિત્રો ખેડૂતોને ખાસ કરીને મિત્રો એ માફ થાય એટલે કે ખેડૂતોના હિતમાં નિર્ણય થાય એ માટે ધરના કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો, જેમાં સુરેન્દ્રનગર સહિત રાજ્યભરના ધરતીપુત્રો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જેમાં મિત્રો સુરેન્દ્રનગર સહિત રાજ્યભરના ધરતીપુત્રો હાજર રહ્યા હતા, જેમાં લીંબડી તાલુકાના ખંભલાવ ગામના એક ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિ મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક દવા, મજૂરીથી ડીઝલ ખર્ચની ગણતરી કરતાં 1 હેક્ટર જમીનના ખાસ કરીને વાવેતરથી લઈને કાપણી સુધીમાં મિત્રો ખેડૂતોને હજારો રૂપિયાનું ખર્ચ થાય છે, પરંતુ કુદરતી આપત્તિ વખતે યોગ્ય વળતર કે પાક ઉત્પાદનમાં પૂરો ભાવ મળતો નથી. ટેકાના ભાવ તો ઠીક, પરંતુ મિત્રો એ કૂવામાં ધક્કો મારવા દેવા સમાન હોય છે. ઘણા કિસ્સાઓમાં પાક નિષ્ફળ જવા ઉપરાંત બેંકની જમીન મિત્રો નીલામીની નોટિસ મળતા ખેડૂતો મિત્રો આત્મહત્યા કરવી પડતી હોય છે. અને મિત્રો ખાસ કરીને ખેડૂતોના આપઘાત અટકાવવા અને ઉચ્ચતર અદાલતે ખાસ કરીને સરકારને યોગ્ય વળતર આપવાનું ખાસ કરીને સૂચન હતું, પરંતુ બજેટમાં 50% રકમ ખેડૂતોની ખેતી સાથે સંકળાયેલા મજૂરો અને પશુપાલકોને ફાળવવામાં આવે તે જરૂરી છે. પાક વીમો મિત્રો સરકારી ખર્ચ, સિંચાઈ ઉત્પાદનના પુરાવા, ગામે ગામથી મિત્રો ખાસ કરીને પાકની ખરીદી કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ અત્યારે ગુજરાત સરકારના નિરાધાર ખેડૂતોના આધારે બને તે મિત્રો જરૂરી બની ગયું છે. તો મિત્રો ગુજરાતના ખેડૂતોની માંગ છે કે મિત્રો હવે ગુજરાતના ખેડૂતોના દેવા છે એ માફ થવા જોઈએ. સાથે સાથે મિત્રો મિત્રોને સમયસર મિત્રો પોષણક્ષમ ભાવ છે એ પણ મળવો જોઈએ. આમાં મિત્રો તમારું શું કહેવું છે? કારણ કે મિત્રો અત્યારે ઘણા બધા એવા રાજ્યો છે જેમાં મિત્રો ખાસ કરીને ખેડૂતોના દેવા માફ થયા છે.
અત્યારે મિત્રો દેવા માફ થવા જોઈએ. ફક્ત મિત્રો ગુજરાત જ એવું રાજ્ય છે કે જેમાં મિત્રો અત્યાર સુધી ખેડૂતોનું દેવું માફ થયું નથી. હમણાં જ મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા છે મિત્રો સંપૂર્ણપણે માફ કર્યા છે. આમ મિત્રો ગુજરાતના પણ ખાસ કરીને ગુજરાતના ખેડૂતો છે એના પણ મિત્રો દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ, નીચે ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ત્યાર પછીના મિત્રો મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતભરમાં સસ્તા અનાજની દુકાનો બંધ રાખીને હડતાલ પાડનાર. અત્યારે મિત્રો ખાસ કરીને દિવાળીનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે ત્યારે સસ્તા અનાજના દુકાનદારો હડતાલ ઉપર ઉતરી ગયા હોવાના કારણે રાશનિંગની ચીજ વસ્તુઓના વિતરણ ઠપ થઈ ગયું છે, જેને પગલે મિત્રો ખાસ કરીને લોકોમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તહેવારો માથા ઉપર છે ત્યારે મિત્રો સસ્તા અનાજના દુકાનદારો છે અત્યારે હડતાળ ઉપર અને ગરીબી અને મિત્રો મધ્યમ વર્ગના લોકો છે અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ મિત્રો સામાન્ય લોકોને વધારાના પૈસા ખર્ચ કરીને તહેવારો ઉજવવા પડતા હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી છે, જેમના કારણે જરૂરિયાતમંદ પરિવારોની સ્થિતિ વધુ કફોડી બની ગઈ છે. પડતર પ્રશ્નોના ઉકેલ ન આવતા સસ્તા અનાજની દુકાનોમાં એસોસિએશન અત્યારે મિત્રો હડતાલ ઉપર ઉતર્યા છે. હડતાલની વાત કરવામાં આવે તો મિત્રો ખાસ કરીને 20,000 કમિશન આપવાની વાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. લગભગ 8 મહિનાનો સમય નીકળી ગયો છતાં પણ કમિશન પ્રાપ્ત થયું નથી. તેથી મિત્રો જે વેપારીઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ પાડવામાં આવી છે, સરકાર દ્વારા પૂરતો જથ્થો આપવામાં ન આવતો. સાથે મિત્રો ગયા મહિને પણ ખાંડના વિતરણ મંજૂર થયા પણ 50% જથ્થો છે તે વેપારીઓ સુધી પહોંચ્યો હતો. આ મિત્રો વેપારીઓ ગ્રાહકો સાથે મિત્રો અત્યારે ટક્કર છે તે ઊભી થયેલી જોવા મિત્રો. ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સરકારે ખેડૂતોની દિવાળી સુધારી છે. હાજી મિત્રો ગુજરાતના ખેડૂતોની દિવાળી સરકારે સુધારી તેવા અહેવાલો મળી રહ્યા છે. રાજ્યમાં ટેકાના ભાવે પાકની ખરીદી માટે શરૂ થઈ નોંધણી. આગામી ખાસ કે મિત્રો 3 થી 31 ઓક્ટોબર દરમિયાન છે તે તમે રજીસ્ટર કરી શકો છો. તો લાભ પાંચમ સુધી તમે ટેકાના ભાવે ખરીદી છે એ મિત્રો ગુજરાત સરકાર પ્રારંભ કરશે. એકવાર મિત્રો ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની છે અને મિત્રો રાજ્ય સરકાર મગફળી, સોયાબીન, અડદના ટેકાના ભાવે ખરીદી કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી છે તે ખેડૂતો નોંધણી કરાવી શકે છે. આ વર્ષે રાજ્યના મગફળી, અડદ સાથે મિત્રો સોયાબીનના પાકોનું ખાસ કરીને વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું હતું. તેથી મિત્રો રાજ્ય સરકારે મગફળી, સોયાબીન અને અડદના ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. લાભ પાંચમના પછીના દિવસે રાજ્ય સરકારે પાસેથી મિત્રો ખાસ કરીને મગફળી સહિત અડદ, સોયાબીનની ખરીદી છે મિત્રો ખેડૂતો પાસેથી કરશે. લાભ પાંચમ પછીના મિત્રો 90 દિવસ પછી છે 90 દિવસ સુધી છે તે મિત્રો આ ખરીદી ચાલશે. એટલે કે મિત્રો અત્યારે ખેડૂતોના અત્યારે હિતમાં છે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો જો તેમના પાકનું વેચાણ કરવા માંગે છે તો સરકાર તેમને ટેકાના ભાવે મિત્રો ખાસ કરીને આ આદાય પાક ખરીદી લેશે, એટલે કે ખેડૂતોને પણ સારા ભાવ મળે જેથી ખેડૂતોની પણ દિવાળી સુધરી જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અતિવૃષ્ટિથી નુકસાની પર કેન્દ્ર સરકારની સહાય. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 600 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી છે. કેન્દ્ર સરકારની ટીમ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરી અતિવૃષ્ટિની નુકસાની અંગે સર્વે કર્યા છે. સાથે નેશનલ ડિઝાસ્ટર રિફિલ ફંડમાંથી એડવાન્સ તરીકે મિત્રો સહાય મંજૂર કરવામાં આવી છે. ગુજરાતમાં પડી રહેલા અવિરત વરસાદના પગલે લોકોને ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે તેવી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે વહીવટતંત્ર દ્વારા નુકસાનીના આંકડાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. તમામ જિલ્લાઓમાં આદેશ આપી દેવામાં આવ્યો છે. નુકસાનીની વિગતો મેળવીને કેન્દ્ર સરકારે મિત્રો ખાસ કરીને હવે ખેડૂતોને છે તે સહાય ચૂકવશે. તેમજ મિત્રો કેન્દ્ર સરકારની ટીમો 3 દિવસ છે તે મિત્રો ગુજરાતના દરેક ગામડે દરેક જિલ્લે જે ખેડૂતોને નુકસાન થયું એમનો સર્વે કર્યો છે. એ સર્વેના આધાર બેઝ પર અત્યારે મિત્રો કહી શકાય કે હવે ખેડૂતોને ટૂંક જ સમયમાં પાક નુકસાન અંગે છે તે મિત્રો વળતર ચૂકવવામાં આવશે તેવી અત્યારે રજૂઆત કરવામાં આવી છે તેવા સમાચાર મળી રહ્યા છે. એટલે કે મોદી સરકાર છે એ મિત્રો એમના દ્વારા અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમના કારણે ખેડૂતોને જેટલું પણ નુકસાન થયું છે એમના પર પૈસા છે તે અત્યારે સરકાર આપવા જઈ રહી છે. એટલે કે મિત્રો હવે ખેડૂતોને પણ પાક નુકસાન અંગે છે તે મિત્રો સરકાર પૈસા આપી દેશે, સીધા ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય એવી સિસ્ટમ અત્યારે બનાવવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોદી સરકારની નવી યોજના 1 કરોડ યુવાનોને દર મહિને મળશે 5,000 રૂપિયા. કેન્દ્ર સરકાર યુવાનો માટે એક યોજના શરૂ કરવા જઈ રહી છે જેમાં યુવાનો નોકરી મેળવવામાં મદદ થશે તેમજ તેમને દર મહિને 5,000 રૂપિયા સુધીની રાહત તરીકે આપવામાં આવશે. સાથે મિત્રો આ એક નવી સ્કીમ છે જેના માટે માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. આ ઉપરાંત સરકારી યુવાનો માટે આ યોજના હેઠળ એક નવું પોર્ટલ ઉપર પણ વિકસાવવામાં આવશે. ચાલો જાણીએ કે આ યોજનાની સંપૂર્ણ વિગતો. વાસ્તવમાં ઇન્ટર્નશીપ યોજના બજેટ 2024માં પ્રસ્તાવી કરવામાં આવી હતી. ખાસ કરીને મિત્રો તેને શરૂઆત કરવાની તૈયારી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. CNBC
ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરી લઈએ તો મિત્રો જેમની અંદર લસણના બિયારણની અંદર હાલ ભાવ મિત્રો વધુ હોવાથી લસણનું વાવેતર ઘટવાના અહેવાલો અત્યારે મળી રહ્યા છે. જોકે મિત્રો આ વર્ષે લસણનું વાવેતર ઘટશે તો આવનારા દિવસોની અંદર લસણના સારા ભાવો છે એ પણ ખેડૂતોને મળી શકે છે તેવું અત્યારે અહેવાલો ઉપરથી કહી શકાય. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો નવી કપાસની સિઝન શરૂ થાય એના થોડા દિવસોની અંદર મિત્રો ખાસ કરીને ધીમે ધીમે માર્કેટની અંદર પણ કપાસ છે એ પણ આવી રહ્યા છે. એમની સિઝન પણ મિત્રો અત્યારે શરૂ થઈ ગઈ છે. પહેલાં કપાસના ઊંચા ભાવ છે એ માર્કેટની અંદર મિત્રો ખાસ કરીને 1710 રૂપિયા સુધી ભાવ બોલાયા હતા. મિત્રો આ ભાવ ખાસ કરીને હાલમાં મિત્રો અત્યારે સારા બોલાઈ રહ્યા છે. એ રીતે મિત્રો હવે વાત કરી તો કપાસની અંદર પણ પોષણક્ષમ ભાવો છે અત્યારે મળી શકે છે ખેડૂત મિત્રોને. જ્યારે કપાસના એવરેજ ભાવોની વાત કરવામાં આવે તો 1550 રૂપિયાથી લઈને 1600 રૂપિયાની સપાટીએ અલગ અલગ માર્કેટની અંદર માર્કેટ યાર્ડની અંદર બોલાતા હોય છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો મગફળીની નવી સિઝન છે એ મિત્રો શરૂ થવા જઈ રહી છે અને મિત્રો એ સિઝન ફૂલ જોરથી આગળ વધી રહી છે. એ રીતે મિત્રો અત્યારે અહેવાલો જોવા મળી રહ્યા છે. આ વર્ષે મગફળીના ભાવોની અંદર પણ ઘટાડો છે એટલે કે મિત્રો ભાવ ઓછો છે એ મળી શકે છે એવા અત્યારે અહેવાલો જોવા મળી રહ્યા છે. તો મગફળીની અંદર પણ મિત્રો આ વખતે ભાવોમાં મિત્રો ખાસ કરીને 1050ના 20 ગ્રામ એટલે કે 1 મણ સુધીના ભાવો છે એ નોંધાઈ શકે છે. ખાસ કરીને ગયા બજેટની અંદર મિત્રો ખાસ કરીને વાત રહી તો મિત્રો એમાં ઓછા ભાવો છે અત્યારે ખેડૂતોને જોવા મળી રહ્યા હતા. આ સિઝન દરમિયાન મિત્રો ધીમું છે અત્યારે ચાલી રહ્યા છે ભાવ. મગફળીના ભાવ પણ માર્કેટ યાર્ડ સુધી છે તે બોલાઈ રહ્યા છે એવા અહેવાલો અત્યારે મળી રહ્યા છે. કેમ કે મિત્રો સારી ક્વોલિટીની મગફળી છે તે આવે તો વેપારીઓ અને ખરીદનારવાળા લોકો છે એ મિત્રો ખાસ કરીને એ લોકોને ભાવ સારા મળી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ઉર્જા માર્કેટિંગ અંદર જીરુની આવક પણ મિત્રો સારા ભાવ મળ્યા છે. 50થી લઈને 100 રૂપિયાનો છે વધારો નોંધાયો છે. તે રીતે મિત્રો અત્યારે ભાવ પણ સારા મળી રહ્યા છે. જ્યારે ધાણાની બજારમાં પણ આ વખતે મિત્રો સુધારા જોવા મળી શકે છે. તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને લોક ઉપયોગી સમાચાર. મિત્રો આ વિડીયો બને તેટલો